નમસ્કાર. આજે આપણે આ વિડીયોમાં નાયબ ચીટનીસની પરીક્ષાના પેપરનું સોલ્યુશન જોઈશું. આ પરીક્ષા તારીખ 2/6/2015ના રોજ લેવાયેલ હતી. આ વિડીયોમાં આ પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતી વ્યાકરણના પ્રશ્નોનું સંપૂર્ણ હલ આપણે આજે સમજીશું. તો શરૂઆત કરીએ છીએ. પ્રશ્ન નંબર 1. ખટમિઠ્ઠા શબ્દનો સમાસ નીચેનામાંથી કયો છે? જવાબ આવશે ડી, દ્વંદ. હવે શા માટે દ્વંદ આવે છે એ આપણે સમજીએ. એ પહેલાં બહુવ્રીહી સમાસ કોને કહેશો, અથવા તો બહુવ્રીહી સમાસ ક્યારે આવે? તો જ્યારે આપેલા શબ્દમાં જેનો, જેની, જેનું, જેના, જેમાં, જે, જેને, જેનાથી, જેના વડે, જેના માટે, જેમાંથી જેવા સર્વનામોનો ઉપયોગ થાય તો એમ સમજવાનું કે તે બહુવ્રીહી સમાસ છે. ઉદાહરણ સ્વરૂપે ધારી લો કે ઉદાહરણ તરીકે તમને પરીક્ષામાં ગજાનન પૂછ્યું હોય તો ગજાનનનો મતલબ શું થાય? એટલે ગજાનન એટલે જેનું મુખ ગજ જેવું છે તે. તો આના અંદર તમે જોઈ શકો છો કે જેવું શબ્દ આવતો હોય, જેનો શબ્દ આવતો હોય, જેની, જેવા, જે, જેને, જેનાથી તેવા વિગ્રહ કરતી વખતે જો આવા શબ્દ પ્રયોજાતા હોય તો તેને બહુવ્રીહી સમાસ કહેવામાં આવે છે. ટૂંકમાં પરીક્ષામાં તો આપણે યાદ રાખવાનું હોય છે. તો શું યાદ રાખવાનું? તો તમને જેમ ફાવે એમ તમારે બહુવ્રીહી સમાસમાં જેનો, જેની, જેનું, જેના, જેમાં જેવા શબ્દોનો પ્રયોગ થાય છે એ તમારે યાદ રાખવાનું હોય છે. થોડી પ્રેક્ટિસ કરશો તો આસાનીથી આ વસ્તુ પણ આવડી જશે. હવે ઉપપદ. ખાસ કરીને ઉપપદના અંદર જ્યારે આપણે એનો વિગ્રહ કરીએ છીએ ત્યારે પાછળ નાર શબ્દ પ્રયોજાતો હોય છે. કેવી રીતે? ઉદાહરણ તરીકે જોઈએ. સાગર ખેડુ. તો તમે આનો વિગ્રહ કરશો તો સાગર ખેડુ એટલે સાગર ખેડનાર. તો તમે અહીં જુઓ છો અહીંયા પાછળ નાર આવે છે. તો જ્યારે તમે કોઈ શબ્દનો વિગ્રહ કરતા હોય અને પાછળ નાર શબ્દ આવતો હોય તો આપણે તેને આસાનીથી કહી શકીશું કે આ ઉપપદનું સમાસનું ઉદાહરણ છે. હવે 3 તત્પુરુષ. તત્પુરુષના અંદર એને થીમાં નોની નુના જેવા વિભક્તિઓ આવતી હોય. એટલે કે તમે જ્યારે એને વિગ્રહ કરતા હોય ત્યારે આ પ્રકારના કોઈ શબ્દનો અથવા તો વિભક્તિનો ઉપયોગ થતો હોય તો આપણે તત્પુરુષ સમાસ છે એમ આપણે કહીશું. ઉદાહરણ સ્વરૂપે મરણ શરણ. તો આને વિગ્રહ કરતી વખતે મરણને શરણ. તો અહીં આપણે જોઈએ છે કે વિગ્રહ કરીએ છીએ ત્યારે ને શબ્દ આવે છે તો તેને તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે. હવે આપણે છેલ્લે જોવાનું છે દ્વંદ. તો દ્વંદ ક્યારે આવશે? તો હંમેશા યાદ રાખવું કે દ્વંદના અંદર 3 વસ્તુ જ આવે, 3 સંયોજનો જ આવે. કયા 3? તો અને, કે, અથવા. તો જ્યારે આપેલ ઉદાહરણમાં એ શબ્દનો જ્યારે તમે વિગ્રહ કરો છો ત્યારે એ શબ્દ ના અંદર અને, કે, અથવા જેવા સંયોજનો પ્રયોજાતા હોય તો એને આપણે દ્વંદ સમાસ કહીશું. ઉદાહરણ સ્વરૂપે માતા પિતા. તો માતા અને પિતા આ એનો જવાબ થયો. અથવા તો અને, કે, અથવાથી જો 2 શબ્દો, અને આના અંદર છે ને આ પ્રથમ શબ્દ અને દ્વિતીય શબ્દ બંને સરખા વેઇટેજ આપણે એમ કહી શકીશું કે સરખો ભાર હોય છે. બરાબર છે? માતા અને પિતા. બરાબર? તો આમ આપણે સમાસને ઓળખીશું. ત્યારબાદ સર્વરી શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? એ, રજની. આ તો તમારે તમારું ગુજરાતી ગ્રામરના અંદર જે વર્ડ્સ પાવર જે છે એનાથી જ તમે આમાં માર્ક ખેંચી શકીશો. આમાં બીજો કોઈ શોર્ટકટ નથી. નીચેનામાંથી કયો છંદ માત્રામેળ છંદ છે? તો આપણે છંદ માટે બહુ સરસ વિડીયો બનાવ્યો છે. એ વિડીયો જોવા વિનંતી. એ વિડીયો જોશો તો આપને શોર્ટકટ એની તમને મળી રહેશે કે ભાઈ કયા છંદમાં કયું એનું બંધારણ થાય છે અથવા તો ક્યારે કયો છંદ બને છે એની શોર્ટકટ મેથડ આપણે એનો એક વિડીયો બનાવ્યો છે. એ વિડીયો જે છે આપને બતાવું છું કે આ મુજબનો આપણી યુટ્યુબ ચેનલમાં વિડીયો હશે, છંદની ટૂંકી રીત. અને અથવા તો બ્રાઉઝરના અંદર તમે આ સીધું ટાઈપ કરશો તો પણ તમને મળી જશે. તો એ વિડીયો જોવા વિનંતી. તો આપેલા તમામ છંદ જેટલા પણ છંદ આવે છે એ છંદમાં શું એનું બંધારણ છે અથવા તો એ છંદ કેવી રીતે બને છે એનું તમને ગાઈડલાઈન આ યુટ્યુબ વિડીયોમાંથી મળી રહેશે.
તો આના અંદર છંદની વધુ ચર્ચા ના કરતા આપણે આગળ વધીએ છીએ અને છંદ વિશે વધુ સમજ મેળવવા આ વિડીયો જોવા વિનંતી. છતાં પણ આ પ્રશ્ન માટે હવે છંદ બેઝિકલી બે પ્રકારના આવે છે. એક માત્રામેળ છંદ અને એક અક્ષરમેળ અથવા તો અક્ષરથી આપણે ઓળખી શકીએ. તો શિખરીણી, મંદાક્રાંતા અને પૃથ્વી એ અક્ષરમેળ છંદ છે, જ્યારે ચોપાઈ જે છે એ માત્રામેળ છંદ છે. એટલે કોઈ વાક્ય અથવા તો પંક્તિ આપી હોય તો એને ઓળખવો હોય તો આપણે તેની માત્રા ગણવી પડે, અને માત્રા જે છે કાં તો લઘુ હોઈ શકે કાં તો ગુરુ હોઈ શકે. લઘુને એક માત્રા હોય અને ગુરુને બે માત્રા હોય, અને એ માત્રા ગણતા ગણતા જ્યારે પંક્તિ સુધી આપણે પહોંચીએ છીએ ત્યારે તેના માત્રા ટોટલ 15 થતી હોય તો એને ચોપાઈ છંદ કહેવામાં આવે છે. તો જવાબ આવશે સી, ચોપાઈ. શબ્દ સમૂહ માટે કયો શબ્દ સાચો છે? આ વિડીયો જોવાથી આપને એ ખ્યાલ આવશે કે આવનારી પરીક્ષાના અંદર પરીક્ષામાં ગુજરાતી વ્યાકરણને લઈને કયા ટોપિક કવર થાય છે. તો અહીં આપણે જોયું સમાનાર્થી શબ્દ છે, વિરુદ્ધાર્થી શબ્દ પણ પાછળ આવશે, પછી છંદ છે, સમાસ છે, અલંકાર છે. તો એ મુજબ આપણે પ્રિપરેશન કરીશું તો એક સારો સ્કોર કરી શકીશું. જો આપને અમારા વિડીયો પસંદ પડતા હોય તો જરૂરથી એક લાઇક કરવા વિનંતી. દૂધ અને દહીં રાખવાનું માટીનું વાસણ એટલે ગોરસી, એ. ત્યારબાદ શિલાલેખ કયા પ્રકારનો સમાસ છે? સમાસ ઉપર વધુ પ્રશ્નો પૂછ્યા છે. હવે હમણાં આપણે 3 કે 4 જેટલા સમાસનું આપણે બંધારણ જોયું હતું, અથવા તો ક્યારે કેવી રીતના કયો સમાસ આવે. હવે આપણી પાસે બીજા 4 સમાસનું બંધારણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો શિલાલેખ, તો શિલા ઉપર લખવાનો લેખ એટલે શિલાલેખ. તો આ રીતે આ મધ્યમ પદ લોપી સમાસ થશે. સમજીએ આપણે. સૌ પ્રથમ આવે છે કર્મધારય. અહીં આપણને કીધું છે કે કર્મધારય. તો હંમેશા યાદ રાખવાનું કે કર્મધારય આવે ને એટલે એક જ વસ્તુ તમારે યાદ રાખવાની કે એના અંદર વિશેષણ કંઈક આવતું હોય. બસ આટલી વસ્તુ યાદ રાખશો તો તે ક્યારેય તમને તકલીફ નહીં પડે. કર્મધારય આવે એટલે એના અંદર વિશેષણ પ્રયોજાતું હોય. ઉદાહરણ સ્વરૂપે મહાદેવ, જો અહીં શબ્દ મહાદેવ આપ્યો હોય તો આનું તમે વિગ્રહ કરશો, ઇન્ટરપ્રિટેશન કરશો તો મહાદેવ એટલે શું? મહાદેવ એટલે મહાન દેવ. તો અહીં શબ્દનો વિગ્રહ કરવાથી 2 શબ્દ મળે છે, મહાન અને દેવ. તો અહીં જુઓ, અહીં આપણને દેવ મળે છે પણ મહાન દેવ એટલે મહાન જે છે કેવા છે? એ વિશેષણ છે. મહાન મીન્સ વિશેષણ. તો લાલ રંગ છે, લાલ એટલે રંગ હોય, ગુણ હોય, બરાબર છે. પછી સંખ્યાવાચક પણ વિશેષણ હોઈ શકે કે 71 વર્ષ. તો એમ આપણે ઓળખી શકીશું કે ભાઈ કર્મધારય એટલે એના અંદર આગળ વિશેષણ આવે. એટલે ઉદાહરણ છે મહાદેવ એટલે કે મહાન દેવ. તો દેવ પણ કેવા? મહાન. અને મહાન જે છે અલ્ટિમેટલી શું છે? એ વિશેષણ છે. તો આમ આપણે જાણી શકીશું કે કર્મધારય છે કે કેમ. હવે મધ્યમ પદ લોપી ખૂબ સરળ છે. જ્યારે 2 પદોનો વિગ્રહ કરતાં વચ્ચેનું પદને ઉમેરવું પડે. અહીં તમે જુઓ, મીણબત્તી ઉદાહરણ આપ્યું છે. તો હવે આપણે આનો વિગ્રહ કરવાનો છે તો કંઈક ઉમેરવું પડે છે. જુઓ કે ભાઈ મીણ વડે બનેલી બત્તી, બરાબર છે, મીણ વડે બનેલી બત્તી. તો અહીં આપણે શું ઉમેરીએ છીએ? વિગ્રહ કરતી વખતે વચ્ચેનું પદ ઉમેરવું પડે છે, લોપ થાય છે, વડે બનેલી બત્તી. તો તેને મધ્યમ પદ લોપી સમાસ કહેવામાં આવે છે. તેવી રીતે ટપાલ પેટી, તો ટપાલ નાખવાની પેટી, ટપાલ નાખવાની પેટી. તો એને આપણે મધ્યમ પદ લોપી સમાસ કહીશું. તેવી રીતે વડાપાઉં, બરાબર છે, તો એ પણ મધ્યમ પદ લોપી સમાસનું ઉદાહરણ છે. તત્પુરુષ સમાસ આપણે હમણાં જોયું કે વિગ્રહ કરતી વખતે એને થી માં નોની નુના જેવા વિભક્તિ ઉપયોગ થતા હોય તો તેને આપણે તત્પુરુષ સમાસ કહીશું. ઉપપદના અંદર પાછળ નાર શબ્દ આવતો હોય તો એને આપણે ઉપપદ સમાસ કહીશું, જે આપણે હમણાં જોઈ લીધું. જો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી એક શેર કરવા વિનંતી. અનભે શબ્દનું શિષ્ટ રૂપ આપો. જવાબ આવશે બી, નિર્ભય. ત્યારબાદ નીચેનામાંથી કયો દ્વંદ્વ સમાસ છે? તો અહીં આપણને દેશપ્રેમ, તો શું છે દેશપ્રેમ? એટલે દેશ માટેનો પ્રેમ અથવા તો દેશને પ્રેમ, બરાબર છે. અને શાકભાજી જોતાં જ આપણને ખબર પડે છે, શાકભાજી, શાક અને ભાજી, શાક કે ભાજી, શાક અને ભાજી. તો એ દ્વંદ્વ સમાસનું ઉદાહરણ છે. ત્યાર પછી વાંચશો તો પાસ થશો. અને એમાં એમ કીધું છે આ શબ્દના અંદર રેખાંકિત પદ એટલે કે આ તો રેખાંકિત કર્યું છે એ શું છે? તો એ નિપાત છે. હવે સંયોજક કોને કહેવાય, નિપાત કોને કહેવાય, ક્રિયા વિશેષણ કોને કહેવાય?
એનો આપણે એક ડેડિકેટેડ નવો વિડીયો બનાવીશું. પણ સૌપ્રથમ આપણે અહીં નિપાત શું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ અને નિપાતના અંદર કેટલા પ્રકારના નિપાત આવે છે એ જોઈએ. તો નિપાતની અંદર બેઝિકલી 4 પ્રકારના નિપાત આવે છે. પહેલું ભારવાચક નિપાત, એટલે જો વાક્યના અંદર જ, તો, ય, પણ, સુંધા આવા જો શબ્દનો ઉપયોગ થતો હોય, જો આ વાક્ય છે એના અંદર જો આ મુજબના કોઈ પણ શબ્દનો ઉપયોગ થતો હોય તો એને આપણે નિપાત કહીએ છીએ. અને આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. દરેક પરીક્ષાના અંદર એટલીસ્ટ એક નિપાત પૂછાય છે અને એના અંદર પણ આ તો વાળો તો હોય જ છે, બરાબર. એટલે એને ભારવાચક, તો વાંચશો તો પાસ થશો, આપણે અહીં ભાર આપીએ છીએ એટલે એને ભારવાચક નિપાત કહેવામાં આવે છે. તો આમાંથી કોઈ પણ શબ્દ આવે તો એને ભારવાચક નિપાત છે એમ આપણે કહી શકીશું. સંયોજક શું છે, વિશેષણ તો આપણે હમણાં એની વાત કરી, ક્રિયા વિશેષણ શું છે એ પણ આપણે જોઈશું. તો અત્યારે આને આપણે પોસ્ટપોન કરીએ છીએ અને નિપાતના અંદર બીજો સીમાવાચક નિપાત આવે છે તેની સમજૂતી મેળવીએ. સીમા એટલે કે એક પ્રકારની હદ, બરાબર છે. જ્યારે આપણે ક્યાંક જમવા બેઠા હોય તો એક હદ હોય, એક સીમા હોય, બરાબર છે. ઉદાહરણ સ્વરૂપે સીમાવાચક નિપાત કોને કહેવામાં આવે છે, તો જ્યારે વાક્યના અંદર શબ્દો તરીકે કેવળ, ફક્ત, માત્ર, સાવ, તદ્દન, છેક એવા શબ્દોનો ઉપયોગ થતો હોય, બરાબર છે. અહીંયા ક્યાંક કેવળ, માત્ર, ફક્ત એવા શબ્દોનો ઉપયોગ થતો હોય તો એને આપણે શું કહીએ છીએ, સીમાવાચક નિપાત. ઉદાહરણ તરીકે હમણાં મેં તમને એક્ઝામ્પલ આપતો હતો કે જમવાનું, તો આપણે ઘણી વખત કહીએ છીએ કે ફક્ત થોડું આપો, અથવા તો લગીર આપો, માત્ર 2 ચમચી આપો, બરાબર છે. તો જો એવા શબ્દો આવતા હોય તો એક સીમા બતાવે છે કે ભાઈ આટલી જ વસ્તુ, આનાથી વધુ નહીં, આટલી જ આપો. તો કેવળ, ફક્ત, માત્ર, સાવ, તદ્દન, છે વગેરે શબ્દોનો જો વાક્યમાં પ્રયોગ થતો હોય તો તેને આપણે સીમાવાચક કહીશું. પછી ત્રીજું જે આવે છે એ આપણે વિનયવાચક નિપાત કહીએ છીએ. વિનય એટલે નામ ઉપરથી જ ખબર પડે કે ત્યાં આપણે માન, સન્માન, વિવેક આપવાની વાત થાય છે. તો જો વાક્યના અંદર વિવેક, માન, વિનય, મોભો કે આદરનો અર્થ આવતો હોય તો આપણે એને વિનયવાચક કહીશું. ઉદાહરણ સ્વરૂપે પ્રભુજી, તો જી શબ્દ આવતો હોય, અક્ષર આવતો હોય કે શબ્દ આવતો હોય તો એને આપણે વિનયવાચક કહીશું. અને છેલ્લે પ્રકરણ અથવા તો લટકણિયા રૂપ, કે એના અંદર વિનંતી કરી હોય કે આગ્રહ કર્યો હોય કે અનુમતિ લીધી હોય, કેવી રીતના, તો કે, તો, કેમ, એમ કે વગેરે. એક ઉદાહરણ આપું છું પ્રકરણનું, કે આપ મારી સાથે આવશો ને, એમ પ્રશ્ન પાછળ પૂછ્યો હોય કે થોડી ચા લેશો ને, બરાબર છે. પછી ઘણી વખત આપણે પ્રશ્નો કોઈકને કરતા હોય અથવા તો વાતચીત કરતા હોય તો પાછળ ખરું ને એમ પૂછતા હોય છે, તો એને પ્રકરણ, લટકણિયા, કે ભાઈ ત્યાંથી છોડી દીધું હોય, બરાબર છે વાક્ય. તો આમ કરીને નિપાત ખૂબ સરળ છે અને એમાં 4 વસ્તુ જ આવે છે અને 1-2 વખત તમે પ્રેક્ટિસ કરશો, વિડીયો જોશો તો આપને યાદ રહી જશે. જો વિડીયો ગમતો હોય તો જરૂરથી લાઈક કરવા વિનંતી. વાહ ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર પંક્તિમાં કયો અલંકાર આવે છે? જવાબ આવશે એ, વર્ણાનુપ્રાસ. હવે અલંકારની આપણે ચર્ચા કરીએ. વર્ણાનુપ્રાસના અંદર સૌપ્રથમ સમજો કે વર્ણાનુપ્રાસ એના અંદર વર્ણ એટલે કે અક્ષર, બરાબર છે. એટલે એકનો એક અને પ્રાસ એટલે કે દર વખત રિપીટ થતું હોય, એકનો એક અક્ષર વારંવાર પંક્તિમાં પુનરાવર્તન પામે તો એને આપણે વર્ણાનુપ્રાસ કહીએ છીએ. જો અહીં આપણે દેખાય છે ફ કે વ અથવા તો ર એ વારંવાર રિપીટ થાય છે. જો ર ફ વાદળ. ઉદાહરણ તરીકે મુખ મરકાવે માલવડી, તો એની અંદર જો આ મ છે દરેક શબ્દની અંદર રિપીટ થાય છે, તેથી આપણે એને વર્ણાનુપ્રાસ અલંકાર કહીશું. હવે ઉત્પ્રેક્ષા જોઈએ. તો ઉત્પ્રેક્ષાની અંદર 3 જ શબ્દ યાદ રાખવાના: જાણે, રખે, શકે. જો વાક્યના અંદર જાણે અથવા તો રખે અથવા તો શકે શબ્દનો ઉપયોગ થતો હોય તો આંખ બંધ કરીને એ આપણે એનો જવાબ આપી શકીએ, એ ઉત્પ્રેક્ષા અલંકાર થાય. ઉદાહરણ સ્વરૂપે દમયંતીનું મુખ જાણે ચંદ્ર છે. અહીંયા અંદર આપણને ઉપમેય અને ઉપમાન આપ્યા છે, પછી હું તમને સમજાવું છું ઉપમેય કોને કહેવાય, ઉપમાન કોને કહેવાય. પણ અહીં આપણે શું શોધવાનું કે જાણે, રખે, શકે આવે છે, યસ. તો અહીં આપણને આવે છે એટલે આ ઉત્પ્રેક્ષા માફ કરશો અલંકાર છે, તેનાથી વિશેષ કંઈ નથી અને એને ટીક કરીને આગળ વધવાનું. એટલે ઉત્પ્રેક્ષાની અંદર જાણે, રખે, શકે. થોડું યાદ રાખવું પડશે પણ વારંવાર પ્રેક્ટિસ કરશો એટલે તમારે ઓટોમેટિક તમને આવડી જશે. તેવી રીતે શબ્દાનુપ્રાસ, જે રીતે આપણે વર્ણના અંદર એક અક્ષર આવે, જ્યારે શબ્દના અંદર અક્ષરોનો સમૂહ એટલે શબ્દ થાય અને શબ્દ આવે. જ્યારે વાક્યમાં પ્રયોજેલા શબ્દોનો ઉચ્ચાર એક સરખા થતા હોય. ઉદાહરણ સ્વરૂપે સુલતાનના મોકલ્યા 2 મિયા ગુલતાનમાં મુલતાન જતા હતા.
તમે જુઓ અહીંયા પ્રાસ થાય છે, તાન, તાન અને તાન. અને કેવો પ્રાસ? તો શબ્દનો પ્રાસ. સુલતાન, ગુલતાન, મુલતાન. એમ બોલીએ તો આપણને એક એમ સરસ મજાનું એમ અલંકાર જનરેટ થતા હોય છે, અથવા તો એક પ્રાસ ક્રિએટ થતો હોય છે, એટલે શબ્દનો પ્રાસ. અને છેલ્લે આવે છે વ્યતિરેક. વ્યતિરેક નામ ઉપરથી જ આપણે ખબર પડે કે વ્યતિરેક છે તેનાથી વધુ સારી રીતે કીધું હોય અથવા તો વધુ પડતું કીધું હોય, વ્યતિરેક. બરાબર છે. ઉપમેયને ઉપમાન કરતાં ચઢિયાતું દર્શાવવામાં આવ્યું હોય. હવે અહીંયા મારે તમને કેવું જ પડશે ઉપમેય અને ઉપમાન કોને કહેવામાં આવે. ઉપમેયને ઉપમાન કરતાં, તો આનંદ ઉપમાન કોણ છે? તો ચંદ્ર છે. જ્યારે ઉપમેય કોણ છે? એ દમયંતીનું મુખ છે. હવે આપણને ખબર હોય કે ભાઈ ચંદ્રના તેજ આગળ આપણું મુખ હોય એ કે એટલું ચડિયાતું ના હોય, અથવા તો એટલું સુંદર ના હોય. એટલે કે કહેવાનો મતલબ હું સમજાવવા માગું છું કે ભાઈ ઉપમા કોઈ પણ વસ્તુને એના બીજી રીતે એનાથી વધુ સારી રીતે કમ્પેરિઝન કરી હોય. ઉદાહરણ તરીકે જોઈએ, દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ નિસ્તેજ છે, જે વસ્તુ સદંતર આપણે સ્વીકારી ના શકીએ. એટલે વ્યતિરેક કે છે એનાથી વધુ એની કમ્પેરિઝન કરી દીધી, અથવા તો ચઢિયાતું બતાવ્યું હોય. શબ્દ યાદ રાખો, ચઢિયાતું. બરાબર છે. તો દમયંતીનું મુખ એ શું થયું? ઉપમેય. જ્યારે ચંદ્ર જે છે એ ઉપમાન થયું. તો ઉપમેયને ઉપમાન કરતાં પણ સારી રીતે ચઢિયાતું બતાવવામાં આવ્યું હોય તો એને આપણે શું કહીશું? વ્યતિરેક કહીશું, વ્યતિરેક અલંકાર કહીશું. ત્યારબાદ કઈ જોડણી સાચી છે? જવાબ આવશે એ, નીતિ. પહેલાં દીર્ઘય આવે, પછી રસ્વય આવે તના અંદર. ત્યારબાદ નીચેનામાંથી નિર્દોષ શબ્દની સાચી સંધિ કઈ છે? સંધિ ઉપર પણ આપણે એક લેક્ચર મૂકીશું. જવાબ આવશે બી, નિહિ વત્તા દોષ. ત્યારબાદ નીચેનામાંથી જાતિવાચક સંજ્ઞા કઈ છે? જાતિવાચક સંજ્ઞા પણ પૂછાય છે, એ આપણે જરા સમજીએ. જાતિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા આવે છે એટલે કે ઝાડ આવશે. હવે જોઈએ કેમ ઝાડ આવે છે. તો સૌપ્રથમ પહેલાં સમજીએ જેટલી પણ જાતિવાચક સંજ્ઞા આવે છે એનું એક તમને સમજૂતી ટૂંકમાં આપી દઉં. વ્યક્તિવાચક સંજ્ઞા કોને કહેવામાં આવે? તો નામ ઉપરથી જ ખબર પડે, વ્યક્તિવાચક. તો કોઈ વ્યક્તિ અથવા તો વસ્તુ અથવા તો પદાર્થને ઓળખવા માટે આપવામાં આવેલ વિશેષ નામ. ઉદાહરણ તરીકે અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર છે. બરાબર. તો અહીં આપણે નામ આપી દીધું અમદાવાદ, એક શહેરને નામ આપી દીધું. તેવી રીતે આપણે એમ કહીએ છીએ કે મનન. તેવી રીતે આપણે કોઈક નામ આપીએ છીએ કે ગંગા, નદીનું નામ આપીએ છીએ નર્મદા, હિમાલય, પર્વતનું નામ આપીએ છીએ કે પાવાગઢ કે ચોટીલા કે અંબાજી કે ગબ્બર કે ગમે તે. બરાબર છે. તો કોઈ પણ વ્યક્તિને અથવા તો પદાર્થને કે વસ્તુને નામ આપવામાં આવે છે, વિશેષ નામ કે જેનાથી એની ઓળખ થાય છે. બરાબર છે. તો એને આપણે શું કહીએ છીએ? વ્યક્તિવાચક સંજ્ઞા. ધારો કે અહીંયા શહેરને એક નામ આપ્યું છે અને શહેરનું નામ છે અમદાવાદ, તો આ વ્યક્તિવાચક સંજ્ઞા છે. વ્યક્તિવાચકનો મતલબ એમ નહીં કે એમાં વ્યક્તિ જોવી જોઈએ, તો વસ્તુ પદાર્થ ગમે તે હોઈ શકે. તો ગુજરાતનું સૌથી મોટું શહેર છે. તેવી રીતે આપણે એમ કહી શકીએ કે ગંગા એક પવિત્ર નદી છે. બરાબર. આગળ વધીએ. 2. જાતિવાચક. તો જાતિવાચકના અંદર વ્યક્તિ અથવા તો પદાર્થના આખા વર્ગને કે જાતિને દર્શાવતી સંજ્ઞા હોય. આખો વર્ગ અહીંયા આ વિચારવાનું. ઉદાહરણ સ્વરૂપે વકીલો. તો વકીલ જે છે એક આખી જાતિને એક નામ આપ્યું છે કે જે લોકો LLB છે અથવા તો એ સમકક્ષ એની ડિગ્રી છે અને આવી કોર્ટમાં કોઈ પ્રેક્ટિસ કરે છે એને આપણે વકીલ કહીએ છીએ. તો આખા વર્ગને કે જાતિને એ શબ્દ રિપ્રેઝન્ટ કરે છે વકીલ. તેવી રીતે શિક્ષક ગણ. બરાબર છે. શિક્ષક ગણ હાલમાં મિટિંગમાં વ્યસ્ત છે. શિક્ષક ગણ હાલ મિટિંગમાં વ્યસ્ત છે. તો અહીં આ એ શબ્દ છે એ આખા વર્ગનું સૂચન કરે છે, શિક્ષકોનું સૂચન કરે છે. વ્યક્તિ છે પણ કેવા છે? બધા શિક્ષકો છે. આગળ વધીએ. સમૂહવાચક. તો આમાં કંઈ યાદ રાખવાની જરૂર નથી, નામ ઉપરથી જ ખબર પડે કે કોઈ પણ વર્ગની વ્યક્તિઓ કે પદાર્થોના સમૂહને સમૂહવાચક આપણે કહી શકીએ. ઉદાહરણ સ્વરૂપે કે ટોળું હોય હંમેશા સમૂહમાં જ હોય. એવી રીતે સૈન્ય તો એ પણ સમૂહમાં હોય. બરાબર છે. તો એ સમૂહવાચક થશે. ત્યારબાદ દ્રવ્યવાચક. દ્રવ્યવાચક કે જેના અંદર આપણે કોઈ વસ્તુનો કોઈ જથ્થો હોય અથવા તો આપણે એને માપી શકીએ અથવા તો તેનું વજન કરી શકીએ. બરાબર છે. દ્રવ્ય હોય તો એને આપણે દ્રવ્યવાચક કહીએ છીએ. ઉદાહરણ સ્વરૂપે ઝેર તો પીધા છે જાણી જાણી. તો ઝેર જે છે એ શું છે? એક દ્રવ્ય છે, એટલે દ્રવ્યવાચક વિશેષણ થયું.
અને છેલ્લે ભાવવાચક વિશેષણ, કે જે પદાર્થને આપણે જોઈ નથી શકતા. ઉદાહરણ સ્વરૂપે કોઈનો ગુસ્સો હોય, કોઈની લાગણી હોય, કોઈનો પ્રેમ હોય, કોઈનો ક્રોધ હોય, બરાબર છે, કોઈનો ઉત્સાહ હોય, એ આપણે કદાચ અનુભવી ના શકીએ, જોઈ ના શકીએ. કોઈનો ગુણ હોય, બરાબર છે. તો જે પદાર્થને જોઈ સ્પર્શી ન શકાય પણ કેવળ અનુભવી શકાય તેવા ગુણને કે ક્રિયાના ભાવને ભાવવાચક કહે છે. ઉદાહરણ સ્વરૂપે મનન ખૂબ ઉદાર દિલ વ્યક્તિ છે. તો વ્યક્તિ છે ઉદાર દિલ છે, તો ઉદાર દિલ જે છે એને આપણે કંઈ જોઈ નથી શકતા, બરાબર છે, પણ આપણે માત્ર એનો અહેસાસ કરી શકીએ છીએ, કેવળ અનુભવી શકીએ છીએ, તો તેને આપણે ભાવવાચક સંજ્ઞા કહીએ છીએ. તો આશા રાખું છું આપને આમાં મજા આવતી હશે અને ખ્યાલ આવતો હશે. જો આપને આ વિડીયો પસંદ પડતો હોય તો જરૂરથી શેર અને લાઇક કરવા વિનંતી. કયા છંદમાં 24 માત્રાઓ હોય છે? તો શરૂઆતમાં મેં તમને સમજાવ્યું એ મુજબ કે છંદમાં 2 કેટેગરી આવે છે, એક માત્રામેળ અને એક અક્ષરમેળ. તો અહીં આપણને કીધું છે કે માત્રાનું પૂછ્યું છે અને બધા આપણને માત્રામેળ જ આપ્યા છે, સિવાય કે મનહર એ અક્ષર હોય છે, 31 અક્ષર. તો જોઈએ તો ઝૂલણાના અંદર 37 માત્રાઓ. જો તમને પરીક્ષામાં કોઈ વાક્ય આપવામાં આવ્યું હશે અને એની તમે માત્રાઓ ગણતા જો એની માત્રા 37 થતી હોય તો એ ઝૂલણા કહેવાય. તેવી રીતે ચોપાઈના અંદર 15 માત્રા આવે છે અને દોરોના અંદર પહેલા અને ત્રીજા ચરણની 13 માત્રા અને બીજા અને ચોથા ચરણની 11 માત્રા આવે છે, બરાબર. તો આમાં 24, તો 24 કોની હશે? તો દોરો હશે. કેમ એ આપણે જોઈએ. તો ઝૂલણાના અંદર ટોટલ 37 માત્રા આવે તો એ ઝૂલણા છે. તેવી રીતે ચોપાઈના અંદર 15 માત્રા આવે, મેં તમને સમજાવ્યું એ મુજબ. અને છંદ શીખવા માટેનો એક શોર્ટકટ વિડીયો આપણી પાસે અવેલેબલ છે, તો યુટ્યુબ ચેનલના અંદર એ જોવા વિનંતી. એ વિડીયો જોશો ત્યારબાદ આપને છંદ જે છે તમને અત્યારે જેટલા ભારી લાગતા હશે તેનાથી ખૂબ સરળ લાગશે અને બધા છંદ આવડી જશે એવું હું વિશ્વાસથી કહું છું. ત્રીજું જે આવે છે દોહરો છંદ. તો આપેલા તમને 4 આપવામાં આવ્યા હશે પંક્તિઓ. પહેલી પંક્તિ, કોમા કરીને બીજી પંક્તિ, ત્રીજી પંક્તિ, કોમા કરીને ચોથી પંક્તિ. તો પહેલી અને ત્રીજી પંક્તિમાં ટોટલ 13 માત્રાઓ હોય. ટોટલ મીન્સ કે પહેલામાં 13 માત્રા અને ત્રીજા ચરણમાં 13 માત્રા. તેવી રીતે બીજી પંક્તિ અને ચોથી પંક્તિના અંદર ટોટલ 11 માત્રાઓ થતી હોય. તો આમ તમે ગણશો તો 24 માત્રા થાય છે. એટલે કે એક આખા સીધી લાઈનમાં જે તમને આખું વાક્ય આપ્યું છે એમાં કેટલી માત્રા હશે? ટોટલ 24 હશે. તો એને આપણે દોહરો છંદ કહીશું. અને છેલ્લે મનહરના અંદર એ તો અક્ષરમેળ છે. આપેલા ચરણમાં જો તમામ અક્ષરનો સરવાળો 31 થતો હોય, એટલે કે ટોટલ 31 અક્ષરો થતા હોય તો એને આપણે મનહર છંદ કહીશું. નીચે આપેલા વાક્યમાં કયો અલંકાર છે એ જણાવો. વૃક્ષો ઋતુની રાહ જોતા હોય છે. તો એ સજીવારૂપણ થશે કે કેમ? તો એ આપણે જોઈએ. સૌપ્રથમ રૂપક કોને કહેવાય? ઉપમેય અને ઉપમાનને એકરૂપ ગણી લેવામાં આવે. તો બપોર એક શિકારી કૂતરું છે. તો બપોર એક શિકારી કૂતરું છે. તો બપોર અને કૂતરું એને એક રૂપ ગણી લીધું છે, એક જ છે એવું ગણી લીધું છે, બરાબર. એટલે એને રૂપક કહેવામાં આવે છે. બસ તો રૂપકના અંદર એક જ વસ્તુ યાદ રાખવાની કે રૂપક, એક રૂપક. જો શોર્ટકટ બતાવું. રૂપકના અંદર એ જ શબ્દનો ઉપયોગ થાય છે, રૂપક, એક રૂપ. બસ આ રીતે. આમ થોડી પ્રેક્ટિસ કરશો ને તો તમને 2-3 વખત રિવિઝન કરવાથી આ યાદ રહી જશે. શ્લેષના અંદર શું હોય કે એક જ શબ્દના 2 કે તેથી વધુ અર્થ નીકળતા હોય. ઘણી વખત આપણે વાતચીતના અંદર કોઈની સાથે વાત કરતા હોય તો જે શબ્દ બોલીએ છીએ એના મલ્ટિપલ મિનિંગ હોઈ શકે છે. ઉદાહરણ સ્વરૂપે કે ચોમાસું આવતા સૃષ્ટિ નવું જીવન મેળવે છે. તો ચોમાસું આવતા સૃષ્ટિ નવું જીવન મેળવે છે એટલે જીવન એટલે જિંદગી અથવા તો જીવન જે આપણે સમજીએ છીએ. અને ચોમાસું આવતા સૃષ્ટિ નવું જીવન મેળવે છે એનો મતલબ એમ પણ થાય કે ચોમાસું આવે તો સૃષ્ટિને શું મળે? પાણી મળે. એટલે જીવનના અહીંયા 2 અર્થ થાય છે. જીવન એટલે જિંદગી, જીવન એટલે જીવન, અને જીવન એટલે પાણી. તો એક જ શબ્દના 2 અર્થ થતા હોય તો એને શ્લેષ કહેવામાં આવે છે. ઉત્પ્રેક્ષા મેં તમને સમજાવ્યું મુજબ જાણે રાખે શક્ય આવતું હોય તો. અને સજીવારોપણ, યસ, આ ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે કે નિર્જીવના અંદર સજીવનો ભાવોનું આરોપણ કરવામાં આવે. નિર્જીવ વસ્તુમાં સજીવના ભાવોનું આરોપણ કરવામાં આવે તો એ સજીવારોપણ થાય છે. કે કોઈ નિર્જીવ વસ્તુ હોય એને આપણે સજીવના ભાવો મૂકવામાં આવે છે, બરાબર.
સાચી જોડણીવાળો શબ્દ શોધો. જવાબ આવશે એ, ચૂપ કીધી. અને કુંજર શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? એટલે કે કુંજર એટલે હાથી. અને નીચેની પંક્તિમાં કયો અલંકાર છે? જો આ પરીક્ષાના અંદર અલંકાર વધુ પૂછ્યા છે, સમાસ પૂછ્યા છે અને છંદ પૂછ્યા છે વ્યાકરણની દ્રષ્ટિએ વિચારે તો. ત્યારબાદ આપણે એમ પણ કહી શકીએ સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દનું પણ એ લોકોએ કવરેજ કર્યું છે. સાથે 1-2 માર્કના અંદર નિપાત અને સંજ્ઞાઓ પૂછી છે. તો આ પરીક્ષા માટે આજે નાયબ ચીટનીસની પરીક્ષાઓના ટૂંક સમયમાં આવશે. તો આ મુજબની તમે વ્યાકરણમાં પ્રિપરેશન કરશો. આ તો એક મારો મત છે, મારો પ્રીવિયસ પરીક્ષાને લઈને અનુભવ જે છે શેર કરું છું. તો એ મુજબ તમે પરીક્ષાલક્ષી પ્રિપરેશન કરશો તો વધુ સારો સ્કોર કરી શકશો. તું ચંદ્રથી ચારુ સુહાસિની હે. તો વ્યતિરેક, કારણ કે આપણે કોઈક વ્યક્તિને ચંદ્રથી પણ સારી રીતે આપણે એને રિપ્રેઝન્ટ કરવા માગીએ છીએ, બરાબર છે. એટલે વ્યતિરેકનો અલંકાર આપણે હમણાં આગળ જોયો કે ઉપમેયને ઉપમાન કરતાં પણ ચડિયાતું બતાવવું હોય તો અહીંયા આપણે એ જ વસ્તુ કરીએ છીએ, એટલે વ્યતિરેક આવે. અને આજનો છેલ્લો પ્રશ્ન, પ્રગટ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ નીચેનામાંથી કયો છે? જવાબ આવશે ડી, પ્રચ્છન્ન. જો આપને અમારા વિડીયો પસંદ પડતા હોય તો જરૂરથી એક શેર અને એક લાઇક કરવા વિનંતી. તારીખ 29/1/2000 સુધી અમારા વિડીયોની એક યાદી, જેના અંદર આપ જોઈ શકો છો કે અમારી પાસે 94થી વધુ વિડીયો અવેલેબલ છે. અને આપને આવનારી પરીક્ષા માટે આ વિડીયો જોશો તો આપ સારો એવો સ્કોર કરી શકશો. નાયબ ચીટનીસની પરીક્ષાના મટીરિયલ માટે અમને એક રિક્વેસ્ટ ઈમેલ કરો. રિક્વેસ્ટ ઈમેલ કર્યા બાદ આપ અમારી પાસે જે નાયબ ચીટનીસનું જે સાહિત્ય છે વિષયલક્ષી એ અમે આપને મેલ કરી દઈશું. અને અમારું મેલ આઈડી છે icangetjob@gmail.com, જે આપ અહીં નિહાળી શકો છો. હા, હવે આ જે વિડીયો બનાવ્યો છે આમાં જે કંઈ પણ આપણે પ્રશ્નમાં જે આન્સર્સ જોયા છે કે કયા પ્રશ્નમાં કયો આન્સર આવે છે, એ આ બોર્ડ દ્વારા, પંચાયત બોર્ડ દ્વારા જે આન્સર કી મૂકવામાં આવી હતી, એટલે કે પ્રોવિઝનલ આન્સર કી, એ આન્સર કીના ધ્યાનમાં લઈને, એનો રેફરન્સ લઈને આપણે આ પ્રશ્નોના આન્સર્સને રિપ્રેઝન્ટ કર્યા છે. એટલે અહીં જે કંઈ પણ વસ્તુ તમને રિપ્રેઝન્ટ કરવામાં આવી છે, બતાવવામાં આવી છે કે સમજાવવામાં આવી છે, એ ટોટલી પ્રોવિઝનલ આન્સર કી જે બોર્ડ દ્વારા, પંચાયત બોર્ડ દ્વારા મૂકવામાં આવેલ છે, તેને અનુલક્ષીને તેને ધ્યાનમાં લઈને અહીં રિપ્રેઝન્ટ કરવામાં આવ્યું છે. તો અમારી વેબસાઇટ પરથી ફક્ત 3 મિનિટમાં સંપૂર્ણ મટીરિયલ્સ મેળવવા માટે નીચેની લિંકનો ઉપયોગ કરો. આ વેબસાઇટ છે www.icangetjob.com/registration.php. આ વેબસાઇટને ઓપન કરશો એટલે એક રજિસ્ટ્રેશનનું પેજ આવશે, જેના અંદર જરૂરી વિગત ભરવાથી અને પેજને સબમિટ કરવાથી આપના ઈમેલ એકાઉન્ટના અંદર એક એક્ટિવેશન માટે એક લિંક આવશે. લિંક ઉપર ક્લિક કરવાથી ત્યારબાદ 2 થી 3 મિનિટના અંદર અમારી સાઇટમાં રહેલું સઘળું સાહિત્ય આપને મેલ કરવામાં આવશે. આ સિવાય પણ કોઈપણ પરીક્ષાના વિડીયો મેળવવા અથવા તો એ વિડીયો લેવા માટે આપ અમને એક રિક્વેસ્ટ મેલ કરી શકો છો. રિક્વેસ્ટ મેલ કરવા માટે મેલ આઈડી નોંધી લેશો, icangetjob@gmail.com. આ સિવાય અમે જીપીએસસી, યુપીએસસી, પોલીસ ભરતી બોર્ડની જે પરીક્ષાઓ આવે છે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, ટેટ 1, ટેટ 2, ટાટ, એચટાટ, તેવી રીતે એસએસસી, રેલવેની જે પરીક્ષાઓ આવે છે, બેંકની પરીક્ષા જેવી કે આરઆરબી, એસબીઆઈ, આઈબીપીએસ, એમાં પણ સ્પેશિયલાઇઝેશન હોય, એસઓ, પીઓ, ક્લર્ક, એમ તમામ પરીક્ષાનું તમામ વિભાગનું અમે મટીરિયલ બનાવીએ છીએ. આ મટીરિયલ્સ લેવા માટે જરૂરથી અમારી આ યુટ્યુબ ચેનલના અંદર સબસ્ક્રાઈબ કરો. આ બધી જ વસ્તુ ફ્રીના અંદર છે. યુટ્યુબના અંદર સબસ્ક્રાઈબ કરશો તો હવે પછી અમે જે નવા વિડીયો મૂકીએ છીએ એની જાણકારી આપને બીજી ક્ષણે થઈ જશે. અને આપના એકાઉન્ટના અંદર એક નોટિફિકેશન પણ તે બાબતનું આવશે. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી એક શેર અને એક લાઇક કરવા વિનંતી. આ વિડીયો જોવા બદલ આભાર, ધન્યવાદ.